આગળ વધીશું બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે સુરતથી આ સમાચાર આવ્યા છે। સમાચાર સાંભળીને તમે હચમચી જશો કારણ કે એક વિદ્યાર્થીને આપઘાત કરી લીધો ને આપઘાત પાછળનું કારણ એ સામે આવ્યું છે કે શાળા તરફથી ફી માટે દબાણ કરવામાં આવતું તો એ વિદ્યાર્થીનીને હેરાન કરવામાં આવતી હતી, તેને સજા આપવામાં આવી। આક્ષેપ એ પણ છે કે તેને 2 દિવસ સુધી તેને એક ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવતી, જ્યારે પણ તે શાળાએ જાય ત્યારે ફીની તેને ડિમાન્ડ તેને થાય કે ભાઈ તમે ફી કેમ નથી ભરી, પછી ફીનો જવાબ ન મળે તો પછી એ વિદ્યાર્થીનીને લેબમાં બેસાડતા હતા, ટોયલેટ પાસે ઊભા રાખતા હતા, પછી અંતે વિદ્યાર્થીનીએ ગભરાઈ જઈને હેપતાઈ જઈને પછી અંતિમ પગલું ભર્યું છે। સુરતના બનાવ છે કે જ્યાં ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલનો આ કિસ્સો સામે આવ્યો, જ્યાં પરિવારજનનો આક્ષેપ એ છે કે શાળા પ્રશાસને અમારી દીકરીને હેરાન કરી છે, ફી ન ભરી એટલે વિદ્યાર્થીનીને કલાકો બેસાડી રાખી અને શાળાના નિર્લજ્જ વ્યવહારથી કંટાળી વિદ્યાર્થીને આપઘાત કરી લીધો છે। શાળાના વ્યવહારથી લાગી આવતા તેણે આપઘાત કર્યાનો વાલીઓ આરોપ લગાવ્યો છે અને આ આરોપ તો ફક્ત લગાવ્યો છે પરંતુ કેટલાક બોલતા પુરાવા પણ સામે આવ્યા છે અને બોલતા પુરાવા વાલીઓના નથી, કોઈ બીજા લોકોના નથી, પરંતુ શાળા પરિષદના છે। શાળા પરિષદના સીસીટીવી બોલે છે, શાળાના ટ્રસ્ટી બોલે છે, શાળાના આચાર્ય પણ બોલે છે અને તેમના નિવેદન તેમના સીસીટીવી એ તેમની સામે શંકાની સોય કરે છે કે તમારા જ પાપે એ દીકરી આપણી વચ્ચે હયાત રહી નથી। આજના દિવસમાં જ્યારે અહીંયાના સંચાલકોને સવાલ પૂછવામાં આવ્યો તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો। તેમણે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે પોતે પાપ કર્યું છે તે સ્વીકારવાને બદલે એમાં પણ તેમણે કહ્યું કે કદાચ દીકરીને પેટમાં દુખતું હશે એટલે મેં શાળામાં બેસાડી, કદાચ દીકરીને કોઈ ગેરસમજ થઈ છે, કોઈ બીજી બાબત હોઈ શકે છે, પરંતુ તમારી આક્ષેપ પ્રતિ આક્ષેપની રમતમાં, તમારી આ બધી બાબત છુપાવવાની રીતમાં દીકરી જતી રહી છે। વિકાસ આમાં છે ને એ ઘણી બધી બાબતો તપાસમાં સાબિત થશે। આપણે કોઈ જજમેન્ટ પર નથી આવું કે આમાં શું થયું હશે, એ ખાલી સંભાવનાઓ આપણે વ્યક્ત કરી રહ્યા છીએ, પણ પરિવાર એવો આરોપ લગાવે છે ને એ પછી ગુજરાત ફર્સ્ટે આજે સીસીટીવી ફૂટેજ બતાવ્યા જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ સીસીટીવી ફૂટેજને લઈને લાઈવમાં આ ગોડાદરાની આદર્શ સ્કૂલના ટ્રસ્ટીએ સ્વીકાર કર્યો છે। હું પણ હતો એ વખતે પીસીઆરમાં હાજર હતો, મેં સાંભળ્યું છે એમની પ્રતિક્રિયા। એમણે સ્વીકાર કર્યો છે કે ફી માટે થઈને વિદ્યાર્થીનીને આવી રીતે મોકલવામાં આવી હતી અને પછી એને લેબમાં બેસાડવામાં આવી। આ નિવેદન ઓન રેકોર્ડ કેમેરા ઉપર છે સ્કૂલના ટ્રસ્ટીનું અને અહીંયા દેખાય છે, આ ફૂટેજમાં ધ્યાનથી જુઓ, આ માસૂમ વિદ્યાર્થીની રડી રહી છે। તમે વિચારો કે ફીના મામલે આખા ક્લાસરૂમમાંથી ફી બાકી છે એવું કહીને ક્લાસરૂમ છોડી દેવાનું કહેવામાં આવે તો આજે 13 કે 14 વર્ષની બાળકી હશે, આ કિશોરી હશે, એના મન ઉપર શું વીતે? વિદ્યાર્થીની છે એટલે હેપતાઈ ગઈ છે, એના મન ઉપર શું વીતે કે લોકો મારા વિશે શું વિચારશે, શું મારા માતા પિતા આખી શિક્ષણ વ્યવસ્થા વિકાસ એનો કચ્ચર ઘાણ વાળવા બેઠા છે આ લોકો। શિક્ષણ વ્યવસ્થાનો કચ્ચર ઘાણ, ન માત્ર એક આ સુરતનો મુદ્દો, ઘણા બધા કિસ્સા છે જે સામે નથી આવતા અને જ્યારે એ કિસ્સા એની લિમિટ સુધી પહોંચી જાય છે, બિયોન્ડ ધ લિમિટ, ત્યારે થાય છે શું? કોઈનો જીવ જતો રહે છે। આવી ઘણા બધા કિસ્સામાં સ્કૂલોની દાદાગીરી હોય જ છે, પણ વાલીઓ ડરે છે। વાલીઓ એટલે ડરે છે કે આજે અમે ફીના મુદ્દાને લઈને જો સ્કૂલની સામે અવાજ ઉઠાવીશું તો કાલે આ અમારા બાળકને હેરાન કરશે અને એક મા બાપની ચિંતાને હું સમજી શકું છું એ બાબતમાં, પણ આ બધા શિક્ષણ માફિયાઓને ઉઘાડા પાડવા હશે તો આવી જે પણ દાદાગીરી હોય, આવી જે પણ મનમાની હોય, આવું કંઈ પણ કરે, અરે ભાઈ તમે કયા સંજોગોમાં આ રીતે ક્લાસરૂમમાંથી બહાર કાઢી શકો? ભાઈ તમે માત્ર વાલીને જાણ કરી શકો કે ફી બાકી છે, સમય મર્યાદા કરતા વધારે સમય ગયો છે, તમારે ફી ભરવાની છે, બસ પૂરું। આનાથી વિશેષ તમારે કોઈ કશું કરવાનું રહેતું નથી, તમને કોઈ અધિકાર નથી આપ્યા અને તમે આવી રીતે એક બાળકને અપમાનિત કરો, વિદ્યાર્થીને અપમાનિત કરો, એના બાળ માનસ પર કેવી અસર થાય જ્યારે ક્લાસરૂમની વચ્ચે એને એમ કહેવામાં આવે કે તારી ફી બાકી છે, તારા વાલીએ નથી ભરી, બહાર નીકળ, આવું જ્યારે કહેવામાં આવે અને એટલે જ હું કહું છું કે વાલીઓએ બોલવું પડશે। વિકાસ નહીં બોલે તો આ પ્રકારના કિસ્સાઓ આપણને સાંભળવા મળશે। ન માત્ર બેસાડી રાખી મુફદ્દલ, પરંતુ તેને પરીક્ષા પણ ના આપવા દીધી, તેની જે પરીક્ષા હતી તેમાં પણ સ્વીકાર કરે છે, એ સ્વીકાર કરે છે, પણ સ્વીકાર કરે છે, ઓડિયો ક્લિપ પણ છે આપણી પાસે। આમાં સીધી રીતે અહીંયાના શાળા લોકો બેદરકાર છે મુફદ્દલ, આમાં એ લોકોમાં કદાચ કોઈ સંવેદના બચી નથી। પ્રફુલ્લ પાનસેરિયાને મારો સીધો સવાલ છે કે આવું ક્યાં સુધી ચાલશે? આવું ક્યાં સુધી ચાલશે? આમાં કારણ જે પણ હોય, પણ કોઈ ફી માટે કોઈ પણ વાલીને યાતના શા માટે? માનસિક કે શારીરિક યાતના શા માટે? માનસિક કે શારીરિક યાતનાનું પ્રમાણ કોણ નક્કી કરશે?
કોણ નક્કી કરશે આવી પરિસ્થિતિ ઊભી કરવાનું કે જ્યાં ફી માટે થઈને તમે કોઈ ટેસ્ટ ના આપવા દો, તમે ક્લાસરૂમમાંથી બહાર કાઢી મૂકો, તમે બીજું પગલું ભરો, ત્રીજું પગલું ભરો. આ યાતના જે થાય છે વાલીઓને અને એ નાના બાળ માનસને, વિદ્યાર્થીના એ બાળ માનસ કે જેમાં એને એમ થાય કે આખા રૂમની વચ્ચે, આખા ક્લાસરૂમમાં મારા જે સહપાઠીઓ છે એની વચ્ચે મને આવું કહી દીધું. આ પરિસ્થિતિ આ શિક્ષણ માફિયાઓ સર્જી રહ્યા છે. એના ઉપર પ્રફુલભાઈ પાનસેરિયા અને કુબેરભાઈ ડિંડોર સાહેબ તમારે એક્શન લેવી પડશે, નહીતર આવા દ્રશ્યો વારંવાર જોવા મળશે. કેમ કે આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, જોખમી છે. આદર્શ શિક્ષણ વ્યવસ્થાને બિલકુલ મેચ ન થાય એ પ્રકારની આ સ્થિતિ છે. ડાઘ લાગી રહ્યા છે. કલંક આગળના સમયમાં ન લાગવા દેવા હોય તો આ પરિસ્થિતિને તમારે બદલવી પડશે. પ્રફુલભાઈ પાનસેરિયા, ફોન લગાડો પીસીઆર ટીમ. પ્રફુલભાઈને મારે સીધો સવાલ પૂછવો છે જો ફોન રિસીવ કરે તો. નથી રિસીવ કરી રહ્યા. અત્યારે ટીમ સતત સંપર્ક કરી રહી છે એમને. એટલે મારો સીધો સવાલ છે કે ક્યાં સુધી ફીના નામે તમે એક એફઆરસી કરીને વ્યવસ્થા ગોઠવી છે, બરાબર, એ વ્યવસ્થા ગોઠવી છે, પણ આ લોકોની દાંડાઈ, આ લોકોની નફટાઈ અને આ લોકોની હલકાઈના કિસ્સા ઘણીવાર સામે આવે છે. મને યાદ આવે છે વિકાસ, વિરોધાભાસ પણ જોવું જરૂરી છે કે આજે કઈ રીતે એ લોકોએ બે અલગ અલગ નિવેદન આપે એ જાણવા પણ જરૂરી છે. બિલકુલ આપણે સંભળાવીએ, પણ મને યાદ આવે છે વિકાસ કે આપણી સમક્ષ ગુજરાત ફર્સ્ટ સમક્ષ એક વાલી જ્યારે આવ્યા હતા, આપણે એમને એવું કહ્યું કે તમે સ્ટુડિયોમાં આવીને તમારી વેદના વ્યક્ત કરો. ફીનો જ મુદ્દો હતો. તમે સ્ટુડિયોમાં આવીને તમારી વેદના વ્યક્ત કરો. એટલે એ માવતરે એવું કહ્યું કે હું કઈ રીતે આવું, કાલે મારા બાળકને ક્લાસરૂમમાં ન બેસવા દેતો. આ માનો એક સવાલ હતો. ત્યારે મેં એમને કહ્યું, મેં આશ્વાસન આપ્યું કે તમે આવો, તમારી વેદના વ્યક્ત કરો, અમે જવાબદારી લઈએ છીએ, ગુજરાત ફર્સ્ટ જવાબદારી લે છે કે કોઈના બાપની જાગીર નથી. શિક્ષણ વ્યવસ્થા એ કોઈના બાપની જાગીર નથી. અને આ લોકો ફી લે છે, પૈસા ભરી ભરીને બંડલો બંડલો ફી લે છે. એટલે એ લોકો દાદાગીરી કરી જ ના શકે. અને તમામ ગુજરાતના એક એક માવતરને મારી બે હાથ જોડીને વિનંતી છે કે બિલકુલ ના ચલાવતા દાદાગીરી. આ પ્રાઇવેટ સ્કૂલ છે, એની દાદાગીરી તમે બિલકુલ ના ચલાવતા. તમારા સંતાનો માટે થઈને આટલી હિંમત તમારે એકઠી કરવી પડશે, ખુલીને બોલવું પડશે કે ભાઈ કયા કયા સંજોગોમાં તું આવી રીતે કરી શકે. ભાઈ માત્ર તમે જાણ કરી શકો કે તમારી ફી બાકી છે, ભરી દો, એનાથી વધારે કશું જ નહીં. બિલકુલ. અને તમે વાત કરી કે આ તમારે દાદાગીરી રોકવી પડશે, પરંતુ આ શાળા સંચાલકો એવા જાડી ચામડીના છે. અગાઉ જે હરણી બોર દુર્ઘટના કાંડ થયો પછી બધા નિયમ બનાવ્યા હતા કે ભાઈ તમે ડીઓની પરમિશન વગર તમે એ પ્રવાસ નહીં ગોઠવી શકો, છતાં પણ પ્રવાસ થયા જ છે. અને આ તો એક વ્યવહારની બાબત છે કે તમારે દીકરાઓને હેરાન નથી કરવાના. વિદ્યાર્થીઓને આ મામલે સવાલ તમારે ના પૂછવો જોઈએ, છતાં પણ તેમને ક્લાસરૂમની વચ્ચે તેમના નામ બોલાય છે, તેમને ઉભા કર્યા છે અને પછી આવા બનાવ બને છે. આ આખા કિસ્સામાં આખરે આ બંને ત્યાંના શાળાના આચાર્ય અને ટ્રસ્ટી, તેમના નિવેદનમાં કેવો વિરોધાભાસ જોવા મળ્યો આ દીકરીની આ આત્મહત્યાને લીધે સાંભળો. ના બેહાડવા માટે નથી આવ્યો. આનો કોઈ પ્રોબ્લેમ થયો છે યા કોઈ પેટમાં દુખાવો થયો છે કે જે મોડી પડતી હોય તો બેહાડીએ છીએ. ઓર આમાં કોઈ પનિશમેન્ટ જેવું કોઈ નથી. ફી મુદ્દે આપણે વાલિયા વાત કરશું ને, છોકરાને થોડી આપણે હેરાન કરશું. એવું છે. શું કારણ છે વિદ્યાર્થીને બેસાડી રાખવામાં આવે? બેસાડવા નથી, ખાલી નીચે બેહાડી અને પેપર વાપસ પ્રિપેરેશન માટે યા પછી આ પેટમાં કંઈ પ્રોબ્લેમ થઈ હશે એટલા માટે બાકી તો ઓર તો નહીં બેહાડીએ ને એમને. તો કારણ શું હતું બેસાડી રાખવાનું? કારણ બીજું કશું નથી સાહેબ આમાં. કારણ બીજું કંઈ રીઝન નહોતું, ખાલી આનો કોઈ પર્સનલી કોઈ દુખાવો થયો છે અને કા પછી એવી તો ફરિયાદ જ નથી કરી કોઈ વિદ્યાર્થીની કે વાલીએ. વિદ્યાર્થીની વાલીને પણ નથી જણાવી, તો કેવી રીતના પેટમાં દુખાવાની ફરિયાદ આવી? પેટ દુખાવાની નહીં, મને નીચે બેહાડવાનું રીઝન ઓર તો બીજું કશું હોય નહીં સાહેબ. પહેલાં તો ફી માટે બાકી હતી એટલા માટે એને નીચે ઓફિસમાં બોલાવી અને ત્યાર પછી સર હાજરમાં નથી. તમે પહેલા એમ કીધું કે ફી મુદ્દે વાલી જોડે વાતચીત થઈ છે. પછી વાત થયેલી છે ફી મુદ્દે. સવારે એને નીચે આવી અને ત્યાર પછી એને વાલી સાથે વાત કરેલી છે અને વાલી સાથે વાતચીત થયા પછી એને ક્લાસમાં મોકલેલ છે.